જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે વર્મીસેલીમાંથી અલગ રીતની વેરાયટી બનાવશું. લુક્સમાં જેટલી સરસ લાગે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય ને મસ્ત ઉપર નીચેના બેઉ પણ ફાઇન ક્રન્ચી અને અંદર પણ સુપર ટેસ્ટી ફ્લેવરફુલ. અને બનાવવાનું બહુ જ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, બજારમાં બે ટાઈપની વર્મીસેલી મળે છે. એક શેકેલી હોય છે, જે રોસ્ટેડ વર્મીસેલી લખ્યું હશે, ને એક શેક્યા વગરની છે. સો જો તમે શેક્યા વગરની લો તો કઢાઈમાં જરા જ્યાં સુધી થોડો લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી શેકવાની. સો આપણને જોઈએ છે શેકેલી વર્મીસેલી, અને થોડી શેકેલી વર્મીસેલી પા કપ જેટલી બાજુમાં રહેવા દેજો. હવે વર્મીસેલી લઈએ છીએ એક બાઉલમાં. એમાં લઈશું રવો, ખાટું દહીં થોડુંક જ ખાટું લેજો. અને હવે થોડું પાણી નાખીને પહેલાં આપણે આનું મિક્સચર બનાવી દઈએ. ને ફ્રેન્ડ્સ, હમણાં પાણી બહુ નહીં નાખતા, આપણે હમણાં જરા થોડું સેમી થિક મિક્સચર રાખશું. ને પાણીની કન્સિસ્ટન્સી પછી એડજસ્ટ થઈ શકે છે. આ આપણે જ્યાં સુધી રવો અને વર્મીસેલી ડૂબે એટલું જ હમણાં કરવાનું છે, એને સોફ્ટ કરવા માટે. સો જોઈએ એમ ધીરે ધીરે પાણી નાખીને આ રીતે આપણે સેમી થિક મિક્સચર બનાવ્યું છે. હવે આને આપણે કવર કરીને 10 મિનિટ સેટ કરવા મૂકીએ. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે શેકેલી વર્મીસેલી પા કપ જેટલી થોડી બાજુ પર રહેવા દેજો. હવે 10-15 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે રવો અને વર્મીસેલીમાં પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. એટલે હવે આ મિક્સચર થીક થયું છે, પણ હમણાં આપણે પાણી નહીં નાખીએ. પહેલાં આપણે વેજીટેબલ્સ નાખી દઈશું. લઈએ છીએ ગ્રેટેડ ગાજર, એક મીડિયમ સાઇઝનું લીધું છે, થોડીક પાલક, ને જો ઘરમાં પાલક ન હોય તો કોથમીર લેજો, થોડો કેપ્સિકમ, એક નાનો કાંદો, આદુ મરચાંની પેસ્ટ. ને હવે વઘાર કરશું. એને માટે તેલ ગરમ કર્યું છે અને એમાં રાઈ ને જીરું, રાઈ જીરું તતડે એટલે અડદની દાળ, ને બરાબર તતડી જાય એટલે હિંગ લઈએ. ને જો આ ટાઈમે તમને લસણ જોઈતું હોય તો આ ગરમ તેલમાં જ લસણ લેજો, એટલે ફ્લેવર સારી આવે. ને મેં આમાં લસણ યુઝ નથી કર્યું. હવે બધું મિક્સ કરી દઈએ. સો આ હેલ્ધી પણ બનશે. વેજીટેબલ્સ તમે આમાં નાખો છો એટલે જોઈએ તો તમે બારીક કાપેલી થોડી કોબી પણ લઈ શકો છો. હવે મીઠું મેં નહોતું નાખ્યું એટલે હમણાં મીઠું નાખું છું. પાણી થોડું થોડુંક જ નાખજો. આમાંથી આપણે ખીરું નથી કરતા, આપણે સેમી થિક મિક્સચર કરવાનું છે, જે સ્પ્રેડેબલ, હાથથી સ્પ્રેડ થાય એવું મિક્સચર. એટલે યાદ રાખજો કે ખીરું નથી કરવાનું. અને જો એકદમ થીક તમને લાગતું હોય તો થોડું પાણી વધારે નાખજો, અને એકદમ ઢીલું થઈ ગયું હોય તો થોડોક રવો નાખજો. હવે તમે આની હવે કન્સિસ્ટન્સી જુઓ. હાથમાં આ રીતે સ્પ્રેડ કરીને આપણે પાથરી શકીએ એ ટાઈપનું આપણને મિક્સચર જોઈએ છે. સો અહીંયા મિક્સચર તૈયાર છે. હવે લઈશું ઈનો, ને ઈનોના ઉપર આપણે 2 ટીપા પાણી લઈએ એટલે એક્ટિવેટ તરત થઈ જાય, અને એક જ ડિરેક્શનમાં મિક્સ કરી દઈએ. ને તમે પાછી આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ. આ ટાઈપનું સેમી થિક, ખીરું આપણે નથી બનાવ્યું આનું. હવે ઈનો નાખ્યા પછી પણ કન્સિસ્ટન્સી જોશો તો સેમ એવી જ રહી છે, બહુ ઢીલું નથી થઈ ગયું કે તમે હાથેથી સ્પ્રેડ કરો એ ટાઈપનું છે. સો અહીંયા પરફેક્ટલી ખીરું તૈયાર છે. હવે આપણે આની નાની નાની પેનકેક કરશું. એને માટે મેં સેક્શનલ નોનસ્ટિક પેન લીધી છે. અને ફ્રેન્ડ્સ, જો તમારી પાસે સેક્શનલ નોનસ્ટિક પેન ન હોય તો મોટી એક પેન નોનસ્ટિક લેશો તો પણ ચાલશે. હવે પહેલાં એને તેલથી ગ્રીસ કરીએ. ને હવે દરેક સેક્શનમાં આપણે જે બાજુ પર રોસ્ટેડ વર્મીસેલી થોડી રાખી હતી એ હવે આમાં મૂકશું. એટલે બહુ જ ફાઇન આનો ક્રંચ આવશે ફ્રેન્ડ્સ. અને એને બરાબર સ્પ્રેડ કરી લઈએ. અને જો આ સેક્શનલવાળી તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય ફ્રેન્ડ્સ, તો મોટી પેનમાં એક સાથે તમે આ રીતે નાના નાના 2-3 કરી શકો છો. અને જોઈએ તો મિની ઉત્તપા પણ એક મીડિયમ સાઇઝની પેનમાં પણ કરી શકાય છે. હવે વર્મીસેલીની ઉપર આપણે મિક્સચર લઈએ. તમે આ મિક્સચર જુઓ કે એકદમ સરસ પથરાય એ ટાઈપનું છે, અને ઇવનલી પાથરજો અને જરા થોડું થીક લેયર કરજો.
મેં કીધું એ પ્રમાણે જો તમારી મોટી પેન હોય તો એકસાથે નાના નાના 2-3 તમે કરી શકો છો. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. સો આ રીતે ઇવનલી આપણે સ્પ્રેડ કરી લઈશું અને બહુ થીક પણ નહીં ને બહુ થીન પણ નહીં, એ ટાઈપની આપણે પેનકેક કરી રહ્યા છીએ. હવે ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને 2 થી 3 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું. 2 થી 3 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર. 2-3 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું. જોવાનું કે નીચેથી કડક થયું છે કે નહીં. ને અહીંયા તમે હલાવશો તો આઈડિયા આવી જશે નીચેથી કડક થયું છે. તમે જોઈ શકો છો કે આ ખસે છે એટલે કડક નીચે થઈ ગયું છે. અને ઉપરનું લેયર પણ થોડું ડ્રાય થવું જોઈએ. ને જો ઉપરનું લેયર થોડું ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને 1 મિનિટ કૂક કરજો. અહીંયા થોડું ડ્રાય છે એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર પાછું થોડું તેલ ડ્રીઝલ કરીએ અને એના ઉપર પાછી વર્મીસેલી મૂકીએ એટલે ઉપર ને નીચે બેઉ સાઈડ ફાઇન ક્રિસ્પી વર્મીસેલીનો ટેસ્ટ આવશે. હવે તેલ લગાવી દીધા પછી ઉપર આ રીતે વર્મીસેલી મૂકી છે ને હવે આપણે સાઈડ ચેન્જ કરીએ. તમે જુઓ ફ્રેન્ડ્સ કે નીચેથી કેટલું પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયું છે અને ઉપર પણ થોડું ફ્રેન્ડ્સ ડ્રાય થાય પછી જ સાઈડ ચેન્જ કરજો. આ બહુ જ ફાઇન લાગે છે. બેઉ સાઈડ તમને ફાઇન ક્રંચ આવશે વર્મીસેલીના. હવે સાઈડ ચેન્જ કરીને એકવાર બધું જેન્ટલી આપણે આ રીતે પ્રેસ કરી લઈએ. હવે આ બીજી સાઈડ માટે પણ આપણે પાછું આને કવર કરીએ અને 2 મિનિટ કૂક કરવાનું છે એટલે અંદરથી બરાબર સીજી જાય. 2 મિનિટ થઈ જાય એટલે ખોલીએ. હવે આપણે આને કવર કરવાનું નથી. બેઉ સાઈડ એક વાર આપણે કવર કરીને કૂક કર્યું છે. હવે બધી સાઈડ ચેન્જ કરીને જેન્ટલી આ રીતે પ્રેસ કરશું અને હવે ખુલ્લું જ રાખીને આપણે આને કૂક કરશું. જેટલું તમને ક્રિસ્પી કરવું હોય એટલું ખુલ્લું રાખીને ક્રિસ્પી કર્યા કરવાનું. જેન્ટલી દબાવતા જઈશું અને એને ક્રિસ્પી કરશું પણ કવર કરવાનું નથી. અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું ને તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું કરવાનું. સો અહીંયા બેઉ સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે. રેડી ટુ સર્વ છે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. ખાવાની બહુ જ મજા આવે છે. જેવું બનાવશો તરત તમે ખાવા માંડશો ફ્રેન્ડ્સ. બનાવતા બનાવતા જ ખાશો એટલું ટેસ્ટી લાગે છે અને એક એક બાઈટમાં આના ક્રંચ આવશે. આ કેચઅપ સાથે ખાઓ કે ચટણી સાથે ખાઓ, એમ નેમ ખાશો તો પણ ગમશે. હવે તમે આનો લુક જુઓ પાછો ફ્રેન્ડ્સ. બેઉ સાઈડથી મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી અને અંદર મસ્ત મસાલેદાર. ને આજે હું આ સર્વ કરી રહી છું ગ્રીન ચટણી સાથે. રોજ સાંજે વિચારવું પડે છે કે શું બનાવીએ, સો એકવાર આ પણ ટ્રાય કરી જોજો. અને બજારમાં રોસ્ટેડ વર્મીસેલીના પેકેટ મળે છે એટલે તમને રોસ્ટ પણ નહીં કરવી પડે. બેઉ સાઈડથી મસ્ત ક્રિસ્પી અને અંદર મસ્ત મસાલેદાર. એન્જોય કરો ચટણી કે કેચઅપ સાથે. એક બાઈટ આની એન્જોય કરશો. સો ફ્રેન્ડ્સ, આ ઝટપટથી બનતી વર્મીસેલીની વેરાયટી તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.